બાપાની પરજા લાગી ભુરિયા સમાજની એટલે ત્રણ ભર થયા. ત્રણ ભાઈઓથી ભુરિયા સમાજ બન્યો. ત્રણ ભાઈઓથી ભુરિયા ઘર બન્યું. ભુરિયા સમાજનું ઘર બન્યું. બરાબર છે. અને ભુરિયા સમાજનું ઘર બન્યું ને તો ગોડા આગા પાછી ના થો 52 ઘર કમ્પ્લીટ કરી નાખ્યા હોય. ભુરિયા સોમાભાઈ ભાવસિંહભાઈ, ગામ સાગવાડા, તાલુકો મોરવા, હડપ. પ્રશ્ન જણાવો. મારો ભાઈ હે એ દારૂ તો અમે છોડી દીધો હે, પણ એને મહિના દી થયો હે, પણ એ તઈ નથી આવતો. મારી તઈ નહીં આવતો? ના, નથી આવતો. કેમ નહીં આવતો એ હવે એમને ખબર. કઈ છે આવ્યો છે નરેશ કઈ નરેશભાઈ ભાવસિંહભાઈ આદર્શાભાઈ એમને મારે ચાલવાની તકલીફ બહુ પડે છે. હવે મેં ઉતારીને થાકી ગયા તો બધું ચાલવાનું બધું દફે તો થવાના જ છે જીવનમાં. અરે ગોડા, આપણે તો કોકને એમ કહીએ ને કે દારૂ છોડતે એને તો છે ને અધવન એવું કહેવાય કે મારી પાસે ડુંગરો આવ્યો થાય. એટલે આ તમારું જીવન છે, તમારે જીવવાનું છે. અરે તમારે હવે તમે આજે પુસ્તકો 25 વર્ષ વધારે જીવો ને. જો તે તો ડાયરેક્ટ વાત કરી કે ભાઈ દારૂ પીવે છે, ભાઈ તો ભાઈને ખબર હોવી જોઈએ ને, ભાઈને ચેવી ધ્યાન હોવું જોઈએ કે માં મેં તો મેલ દીધો, ભાઈને ના વાત કરી જોઈએ. ખરું માં કઈ છે એટલે વાત તો કર. તારા વિશે કેટલું વિચારે છે જો તો ખરો. હે ભાઈ કેટલી ભાઈને પડેલી છે, બાકી અત્યારે કોને પડેલી છે? મારે તો મરવા તો એમ કે સાચી વાત છે મારી. છે સંસારમાં ઘણા એવા. અરે તમને મારો ભાઈ મારી હાચવે છે, મારું ભાઈ મારી હાથે છે. અરે રામ રામ, ચાલો બધું બંધ, ચાલો આજથી ચાલો રામ રામ પતી ગયું. હે એવું હોવું જોઈએ તમારે. આવો જોઈએ આ ભુરિયા સમાજ. આ ભુરિયા સમાજ બેઠી છે. હા, ભુરિયા સમાજ અસલ સારું કુટુંબ છે. કુટુંબ સરસ છે. ફરી મળીને રહેવાનું છે. ભાઈ ભાવસિંહ. હા, બસ. ભાવસિંહ કોણ? તું ભાવસિંહ? બરાબર. તું ભાવસિંહ હાસો છે તારો પરિવાર, તું હાસો છું ગોડા. અને તારી પેઢીમાં ધન્ય છે કે કઈ ખબર નહીં કેટલું પુણ્ય કર્યું, કેટલું નહીં કર્યું. તારા ભાઈના તું બેઠી છું આજ. સાચી વાત છે. તારા ગામમાં તારા ઘેર બેઠી છું. બાકી તો વેટિંગમાં છે, વેટિંગ. નહીં જવાતું. ભાઈને બોલાવીએ. તારું પુણ્ય કર્યું છે અને કદાચ ભલે પાપ કર્યા છે પણ પાપ કરીને પુણ્ય કરવાનું લાગ્યા છો ને એ જ તમારો હાસો ધર્મ. બરાબર છે. ભાવસિંહ તમે કેવા બેહી ગયા છો? તમારો બધો પરિવાર આવીને બેહી ગયો છે. તારી પધરોની જોતી થઈ તોથી અમે તો નાસ્તા આયા છીએ. એમ કે છે કે અમને તો વિશ્વાસ છે કે તું બધાને લાઈન પાડવાની છે, બધાને નોમ આલીશ તો જ અમને મજા આવવાની છે. બાકીમાં ભૂત કે કરે તો કયો ભૂત? એક જ ભૂત કેવાય, બીજા કેટલા કેવાય? પણ માં તું કદાચ એમ કે ને કે તું માં અમારા મુખે, માં તારા મુખે અમારું નામ લઈને તો અમારી આત્માને જલ્દી શાંતિ મળશે. આત્મા શાંત પડી જશે. વાત નથી ખોટી. એવું આ પૂર્વજો ખત્રીઓ વાત કરે છે. હું નહીં હો ભાઈ, આ ખત્રીઓ બેઠા એ વાતો કરે. આ લાઈન સર બે ગયા, દાદી સિકોતર બેજી બધા લાઈન સર આવીને બી ગયા. જો કે માં અમને ગર્વ છે કે અમારી પેઢી આવીને બેઠી, અમારી વસ્તી આવીને બેઠી ને માં તું આવીને બેઠી તો અમને આનંદ થયો છે. પેલો એવું કે છે કે આ ચાલો ખરું ચાલો ચાલાજી એટલે બોલો. હા, ખરું અમારા દાદો થાય. એટલે બોલે તો ખરા. ચાલા તમારા દાદા. હા, અમારા દાદા થાય. બરાબર છે. ઝાલાજી આયા એટલે ઝાલાજી આવો એટલે પાછળ ને પાછળ બીજા દાદા બેહી ગયા. તો ગમસો બેઠીને બેહી ગયા. દોરી ટોપી મેલી છે, આનંદ છે ભાઈ. તાન તો દોરી ટોપીઓ બહુ ચાલતી હતી. મજા છે, લાકડી હાથમાં છે અને હાથમાં પગે મોજડી છે. ઓહો, આનંદ છે મારી કે હું એ કદાચ એ બધા હોય તો હું કઈ ગયો. પેઢી તો મારાથી રચાઈ છે. આ તો મારી વસ્તી બેઠી છે. આવું કે છે કે લૂચો ડોહો. ખરું એવું એમ કે છે કે લૂચો ડોહો આવ્યો. હે ભાઈ, ખરું લૂચો ડોહો આવ્યો. હે ભાઈ,
ખરું માં લૂજો લૂજો હા હા બરાબર છે હા હા આ લૂજો ડોહો આવ્યો તો લૂજો ડોહો તો એવું કહેશે કે હું શું આ વસ્તીમાં આ ભુરિયા સમાજમાં ખરું માં મેં પણ મારી જવાનીમાં ઘણી બધી ભક્તિ ઘણી બધું મેં કહેવાય કે હું મારી જાતે જ કરીશ બધું મને ખબર છે ખરું માં ખરું ખરું બરાબર છે ખરું ખરું કેટલાના તળિયા બેહાડી દીધા ને કેટલાના તળિયા ઉડાડ્યા ને હું સાહેબ મને ખબર છે ઘણું ઘણું મારી સાચી નથી વાત સાચી ને સાચી વાત હમ સાચી ભાઈ હે તને કહું છું હા હસમુખ સોમા 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 હું એવું કઉ છું કે આ હીરો કોણ છે હીરો ભલા હીરો અમારા બાપાના દી હે અમારા બાપાના કાકાના દી ઓહો તારા બાપાના કાકાના દીકરા તો હા. પાછું ભેગું થવાનું આજ તો તમારી કુળદેવી માતા છું મહાકાળી છું ખરું ખરું માં અને ખરું તમારી ખપરા જોગણી છું ખપરા ભાઈ છું હું ખપરા જોગણી છું ગોડા હા માં હા ઠાઠ છે મારો શાન બાન ઇજ્જત ને આબરૂ છે ઠાઠ છે અને વચ્ચી મેં કદાચ નિવેદન લીધા છે વચ્ચી મેં હવે તમારા ગઈડીઓને ખાધ્યો છે ને તો આનંદ તો આજે રાખ્યો ને કાલે રાખવાની છું ગોડા ખરું માં ખરું સમજી લેજો આજે આનંદ ને કાલે રાખ્યો છે અને આ બાજુ કદાચ બીજું કશું નહીં ગોડા હા ખાસી આવ્યો ને ભાઈ વધાવો તો ખરા માતાઓને ભાઈ દીકરાઓ વધાવો તો ખરા એટલી જાય એટલે દાદી સિકોતર વાટા મારા છે એમની વસ્તીની એમની પેઢીની કુળની દાદી સિકોતર માતા એવું કે છે કે અરે બાપ હું તો દલી બોલું છું દલી આવી દલી ખરું માં ખરું અમારે ફોન થાય માં હું તો દલી આવી દલી મારું નામ દલી છે દલી ખરું ખરું માં ખરું હોય ને ખરું હું તો ખરું દલી છું દલી દાલી સિકોતર માતા ઘણું મારી એવું દલી કે છે હે ભાઈ ખરું માં દલી ખરું કે છે અને દલી ગઈ ને બોલા ખરું. અને આ બાજુ પૂનો ડોહો આવ્યો પૂનાજી એક કાળુ આવ્યો બે આયા ઘણું માં એક કાળુ નો પૂનો બે આવ્યો ખરું માં ખરું ખરું એ કોણ છે અલે બોલો તો ખરા એ કોણ થાય તમારે એમ કાનન કોનો કોણ થાય ગભરાયા છે હે માં પણ કુટુંબમાં હે માં કુટુંબ હા, કુટુંબ જ. એ ઘર જ કહેવાય કે આ વંશ વેલો કઈથી આવ્યો એમ મોથી તો નતો નીકળીને આવ્યો ને એવું ના રે મારી માં આ તો વંશમાંથી જ છે વંશ વેલો છો હા એ ભાઈ બાપાની પ્રજા લાગી ભુરિયા સમાજની એટલે ત્રણ ભર થયા ત્રણ ભાઈઓથી ભુરિયા સમાજ બન્યો ખરું માં ખરું ત્રણ ભાઈઓથી ભુરિયા ઘર બન્યું ભુરિયા સમાજનું ઘર બન્યું ખરું માં બરાબર છે અને ભુરિયા સમાજનું ઘર બન્યું ને તો ગોડા આગા પાછી ના થો 52 ઘર કમ્પ્લીટ કરી નાખ્યા હોય ખરું માં ખરું ખરું ધન છે ધન છે મારી ધન છે અને દરેક સમાજ અરે મારી ધન ધન ભાઈઓ ધન છે માં પડ્યા કે ભાઈ પોસ ભાઈ ક્યાં પછી ત્રણ ભાઈ પડ્યા ત્રણ માંથી પેલો વીરે લાગ્યો શેડો ખરું માં ખરું એ ધન છે માં તમારા સપને લાખ લાખ રામ છે માં વેલે લાગ્યું અને વેલે વંશ વેલે હેડ્યું બરાબર છે હા, હા, એના આગા પાછી થતા ની ગભરાતા નહીં ભાઈ એક ઝોપડી માતા હાથ કર્યો છે મને આખા ઝોપડી માતા એ ઝોપે બેઠી ઝોપડી માતા માતા એવું કે છે કે ઝોપો કમ્પ્લીટ બરાબર ઝોપો હતો અને લેબડો હતો મોટો અને ખરું માં ખરું. પાયણામાં લેબડો હતો ઝોપે થી કદાચ ઝોપો થતો ને પેલી નારિયેળની તોરણ બંધાતી હતી હા હા ખરું અને માં ખમાવાળી અને આટલી રથ બેતાનો ઝોપડી માતા આગળ જતી હતી ઘર મારી માં એવા પેઢીએ લખાવ્યું છું હા. અને પેઢીએ કદાચ ખપરા જોગણી હોય ને તો પેઢીએ ખોડું ખપ્પર જોગણી ચાલો વાળો ભૂવો હતો ખરું ખરું માં આ ખપ્પર જોગણી કે હે એવું ગોળા અને એ ભૂવો હતો કદાચ કશું ને તો રૂમાલ ડોહો હતો ઘર મારી ધન છે મારી ધન છે આ રૂમાલ ડોહો હતો રૂમાલ દાદો ખમા મારી ખમા રૂમાલ થી હતા એ ખપરા જોગણી ના રામ છે રામ રામ મારી ખબરા જોઈને રામ 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 હોય તો કદાચ આગા પાછી ના થયું કદાચ થોડે જાઉં અને ટોળેથી પાછી વળીને કદાચ મારા ખોડિયારના રામ છે હલો મારા ખોડિયાર માતા બોલું છું ખમા મારી કોણ પગી માતા છું ખોડિયારના મારા રામ છે રામ 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 મારી રામ અને કદાચ ખોડિયાર કરતી હશું અને એમ આગા પાછી ઓટો મારતી હશું ને તો કદાચ સિકોતર આગા પાછી નહીં થતી હોય તમારા સમાજમાં સિકોતર માતાના રામ છે રામ રામ ખોડિયાર સમાજની સિકોતર માતા એટલે સંધની સિકોતરના રામ રામ મારી માં ઘરો હું સધી સિકોતર માતા છું ખરું ખરું માં ખોડિયારના ખાતાની માતા છું ઘરો મારી માં સિકોતરના રામ છે આજ કદાચ તમે રાવ રચાયો આજે સાગવાડા ગામમાં તો કદાચ અમારા દેવને આવવું પડ્યું ઘરો માં ખરું ખરું તો દરબાર રચાયો ખરું. સતની વાતો થઈ તો અમારા દેવને કદાચ આવવું પડ્યું ગગન માંથી ખમા ખમા મારી માં ખમા
ગગન માંથી આવું પડ્યું ગગન માંથી આવું પડ્યું અને આગળ જતા જતા કઈક વડવા દાદાઓએ બૂમ પાડી કિલકારીઓ કરી કે માં કદાચ સમાજનું નામ લીધું છે તો અમે પણ સમાજના વટથી વડવા દાદાઓ અને અમારી પણ પેઢી અત્યારે રાજ કરે છે. અત્યારે અમારા વડવાઓ કઈક દીકરાઓ બેઠા છે એવું વડવાઓ કે છે નહીં આઈને બૂમો પાડે છે કે ઘણા વડવાઓ કીધું કે ગલા ડોહો ગલાજી ગંગાજી આવા કઈક છે રંગાજી ગલાજી આવા કઈક વડવાઓ બૂમો પાડે છે કે અમારો સમાજ એટલે આગેવાન સમાજ છે ભુરિયા. અમે પણ માં અમારા સમાજની ધ્યાન રાખતા અમે અમારા સમાજથી આગળ ચાલતા હતા. અમારા સમાજને ખૂબ સદબુદ્ધિ અને જ્ઞાન આલતા હતા. બરાબર છે. પણ માં નસીબ એવું કર્મ એવા લખાયેલા કે અમારા સમાજમાં અમે ભગવાન માતાજી તમારા આગળ ના પહોંચ્યો એટલે અમારે જતું રહેવું પડ્યું. અમારી પેઢી અને અમારી વસ્તી ને અમારું કુટુંબ ને ઘર રહ્યું છે ને તો માં અમારા સમાજને કહેજે કે રામ રામ ને રામ રામ. લાઈન પર છે દરેક દીકરાઓ સમાજ આવ્યું છે તો યાદ રાખજો વડવા દાદા તમારા ઘરના લાગે છે. પછી ના થતા કાલે કહેજો કે દાદા તમે મારા દાદા હતા, તમે અમારા વડવા હતા દાદા. અરે દાદા તમે નતા તો માતા નથી. અરે દાદા તમે અઘરી કશી કે ના આ મારી મહાકાળી તો દાદા તમે હતા તો મહાકાળી પાછળ આવીએ છે. આ દીકરા આશીર્વાદ વરદાન છે, વચન છે. જા તારી પેઢી તારા ઘર ને ઉજાગર રાખ. એવું કઈ કદાચ એવું કેશે કે નાથા દાદા નાથા ડોહા અભયસિંહ ડોહા અભયસિંહ નાથાજી અભયસિંહ બરાબર છે. નાથી દાદી નાથી ડોસી કઈક ડોસીઓ આવું બૂમો પાડે છે, કઈક ગંગા ડોસી કઈક દાદીઓ આવે છે. આ તમારો પરિવાર છે. આ તમારો પરિવાર આ તમારા દરેક સમાજ દરેક ઘરની આ દેવી દેવતાઓ છે. દરેક વડીલો આપણા પિતૃઓ પૂર્વજો છે. કહેવાય છે કે આપણા પૂર્વજોનો હાથ આપણા પર ના હોય ને તો આપણું જીવન ધૂળ આપણું જીવન ધૂળ ધ્વનિ થઈ જશે. આપણા વડીલો આપણા પૂર્વજોનો હાથ ના હોય ગોરા. અરે આપણા પૂર્વજો તો આપણું આ જીવન સાચવી રહેશે, આપણી ધરતી સાચવી રહેશે, આપણી જમીન સાચવી રહેશે છે. અરે આપણા પૂર્વજોએ તો આ ધરતી સાચવવા માટે એમનો માથો આલી દીધો છે, બલિદાન આલ્યું છે. તારો અવસર તો હું મારા દીકરાઓ કઈક મળત બાહુબલી દીકરાઓ છે તો ઉભા કરી દે. ખાલી મારા દીકરાઓને નજર કરશે ને તો પેલો એમનો મોગરી જશે. મારા દીકરાઓ લડાઈ કરવાની તો વાત છાડમાં રહી પણ મોડાથી થૂક બી બહાર નહીં આવવા દેવા. મારા દીકરાઓ ઉભા કરી દેશો. મને ગર્વ છે મારા દીકરાઓને બાહુબલી જેવા ભીમ જેવા દીકરાઓ પર ઉભા થઈ જશે કે ઓમ કરશે ને એટલે પતી ગયું. ભલે પછી 560 જણા હોય એક જ બાહુબલી ભારે પડશે. મારા દીકરાઓ એવા છે, મારા ભક્ત છે એવા મેં જોયા છે, મારી નજરે જોયા છે. બાકી મારા દીકરાને ખબર હોય કે મારી જોડે કઈ માતા ઉપર મારા ઉપર બેહી રહી છે પલોઠી વાળીને એને ખબર નહીં કે તમે આશીર્વાદ કે એમનું જીવન સુખમય જાય, આનંદમય જાય, એમના ધારા કામ થાય, એમનું ધાર્યું પ્રગતિ થાય, જીવનમાં ખુશ રહે. આશીર્વાદ.